આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો શું કહે છે જુઓ કે એક નળાકાર આપેલો છે જેનો વ્યાસ કેટલો છે 28 સેમી છે અને ઊંચાઈ છે 21 સેમી, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। વ્યાસ એટલે કે મિત્રો ડી આપ્યું છે તમને 28 સેમી, તો આપણે ત્રિજ્યા શોધવું હોય તો શું થાય, વ્યાસ ભાગ્યા 2 એટલે કે 28 ભાગ્યા 2 એટલે કે 14 સેમી, અને ઊંચાઈ કેટલી આપેલી છે આપણને h બરાબર 21 સેમી। હવે આપણે બધા જ જાણીએ છીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય 2πr/h બરાબર। મિત્રો મેં તમને આગળ પણ વાત કરી છે કે તમામ ચેપ્ટરના સારાંશ જો તમને કરશો તો સૂત્રો તમને પરફેક્ટલી આવડશે, સૂત્રો આવડશે તો એની અંદર કિંમત મૂકી તમે જવાબ લઈ શકશો બરાબર। તો એ 2 ના 2 પાઈ બરાબર 22/7 લખીશું। r એટલે કે ત્રિજ્યા કેટલી છે 14 અને ઊંચાઈ કેટલી છે તો કે 21 બરાબર। તો અહીં આપણે છેદ ઉડાડી દઈએ તો શું થઈ જશે 7 દુ 14 બરાબર। તો અહીં આપણે ગુણાકાર કરીએ તો શું થશે 21 દુ 42 ને 22 દુ 44, 22 દુ 44 અને 21 દુ 42 બરાબર। આનો ગુણાકાર આપણે કરીશું તો નિયમનું શું 4 4 16 વધી પડી 1 4 4 16 ને 1 17 4 દુ 8 અને બીજા છે 4 દુ 8, તો 8 ના 8 8 ને 6 14 વધી પડી 1 7 ને 1 8 અને 1 નો 1, જવાબ તમારો મિત્રો થઈ જશે 1848 સેમીમાં છે સેમી, તો એ શું થઈ જશે સેમી સ્ક્વેર, તો તમે જવાબ લખી શકશો 1848 સેમી સ્ક્વેર બરાબર છે। ચાલો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો બરાબર। અને મિત્રો જો વિડીયો ગમતા હોય તો હાલ જ વિડીયોને લાઇક કરી દેજો જેથી અમારો પણ ઉત્સાહ બન્યો રહે બરાબર આ પ્રકારના વિડીયો બનાવવાનો।